હાર્દિક સ્વાગત કરે છે આઈસીટી ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સ ગૂગલ પર આઈસીટી ઇકો ફોર યુ હું અહીંયા તમને બતાવું છું. આ આઈસીટી ઇકો ફોર યુ જે બ્લિંક થાય છે આઈસીટી ઇકો ફોર યુ ટાઈપ કરીને તમે પણ સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરી નવા નોટિફિકેશન એજ્યુકેશનને લગતા 11-12 ના હોય કે એજ્યુકેશન લગતા હોય તેના નોટિફિકેશન મેળવી તમે પણ આગળ વધી શકો છો. તો અત્યાર સુધીના ઇકોનોમિક્સના 11-12 ધોરણ મળીને ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ગુજરાત બોર્ડના અર્થશાસ્ત્ર વિષયના 150 ઉપરાંતના વિડીયો આ ચેનલની અંદર આવી ચૂક્યા છે. બીજી એક બાબત છે આઈસીટી ઇકો ફોર યુ એન્ડ્રોઈડ વર્ઝન એન્ડ્રોઈડ યુઝર્સ જે મોબાઈલની ઉપર એપ ઇન્સ્ટોલ કરે છે તેને માટે એજ્યુકેશનને લગતી એપ જેનું પણ નામ આ સેમ છે આઈસીટી ઇકો ફોર યુ. પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ યુઝર્સ આઈસીટી ઇકો ફોર યુ ટાઈપ કરશે. 4 એટલે આંકડો છે, ડિજિટ છે, અને સરળતાથી 1 થી 12 ધોરણના પીડીએફ વિડીયો, ઘણા બધા ટેક્સ્ટ બુકના બ્લુ પ્રિન્ટ્સ અને ઘણી બધી અવેલેબલ લિંક્સ જે કોલેજ સુધીની પણ હોઈ શકે. જેમ જેમ પ્રાપ્ય થશે તેમ તેમ એની ઉપર પણ નોટિફાઈ થશે. તો એ પણ એક એપ નિઃશુલ્ક તમે મેળવી શકશો અને એજ્યુકેશનમાં ઘણી બધી માહિતી ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની મેળવી શકશો. આપણે આજના વિડીયોમાં આપ સૌ જાણો છો કે આપણે બોર્ડના માર્ચ 2018 થી લઈને જુલાઈ 2018, માર્ચ 2019, જુલાઈ 2019 આમ કરતા 6 પેપરો અત્યાર સુધીના બોર્ડના પેપરોની એ અને બીની ચર્ચા કરી ચૂક્યા છે. આજે આપણે માર્ચ 2020ના પેપરની ચર્ચા ઇકોનોમિક્સ ગુજરાતી માધ્યમ ગુજરાત બોર્ડની કરવાની છે કે જેમાં કઈ રીતે પ્રશ્નો પૂછાયા છે, પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખી શકાય, મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા, ખૂબ અગત્યની બાબત, મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા, ખૂબ જ અગત્યની બાબત, એની ટિપ્સ, કઈ ટિપ્સ દ્વારા આપણે મુદ્દાઓને સરળતાથી યાદ રાખી શકીશું, આ દરેક બાબતોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. બીજી એક બાબત પ્રેઝન્ટેશન, અગાઉના વિડીયોમાં આપણે જોયું છે એ જ પ્રમાણેનું પ્રેઝન્ટેશનથી નવી કોઈક ટિપ્સ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. આશા રાખીશ કે તમને આ વિડીયો ગમશે. અંત સુધી વિડીયો નિહાળજો કારણ કે ઘણી બધી બાબતો વિડીયોના અંતના ભાગમાં તમને જાણવાની મળશે. તો સૌથી પહેલા આપણે એક સરસ મજાના કોટ સાથે આગળ વધીએ. જહાં વિશ્વાસ છે વहीं શક્તિ है, वहीं जीत है और वहीं आपके सपने पूरे होते हैं. ધેટ ઇઝ કોન્ફિડન્સ આપનો એક પાવર છે, કોન્ફિડન્સ એક તમારી શક્તિ છે, તે જ તમને જીત તરફ લઈ શકશે અને તે જ તમારા સપનાને પૂરા કરી શકશે. એટલે એક પ્રકારનો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ પોતાની જાત પરનો. મારા 50%, 60%, 70% આવશે, આ પરીક્ષામાં ગમે તે થાય પરંતુ 100માંથી 100 લઈશ, આ એક તાકાત બનશે તમારી. ત્યાં તમને જીત તરફ આગળ વધશે અને તમારા સપના પૂરા કરશે. પરંતુ એ વિશ્વાસ અર્જિત કરવા માટે, શક્તિ મેળવવા માટે રોજે રોજ થોડું કરતા રહેવું પડશે અને તેની સાથે આપણા લક્ષ્યાંકો, આપણા જે કંઈ પણ સપનાઓ છે તેને પૂરા કરવા માટે આપણે એને આપણા મનસ્થિતિની અંદર આકારિત કરેલા હોવા જોઈએ. તો આવા સરસ મજાના મોટિવેશનલ કોટ સાથે આપણે સબ્જેક્ટ ઇકોનોમિક્સ ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પેપર માર્ચ 2020નું તમારી સામે આવી રહ્યું છે. માત્ર એ વિભાગની આપણે ચર્ચા કરીએ છીએ, યાદ રાખજો. તો આવા આપણને 5 પ્રશ્નો અગાઉ વાત કરી તે પ્રમાણે જે માર્ચ 2021ની હવે પછીની પરીક્ષા આપવાના છે અને જે COVID-19ને કારણે હજુ પરીક્ષા નથી લેવાય તેવા વિદ્યાર્થીઓ માટે જે 30% કોર્સ કટ થયો છે તેના પ્રશ્ન આવે તો અહીં ધ્યાનમાં લેવા નહીં, બાકીના વ્યુઅર્સે સંપૂર્ણ ધ્યાનમાં લેવાના રહેશે. સૌથી પહેલો પ્રશ્ન, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો યાદ રાખો. મુદ્દાની શરૂઆત કઈ રીતે કરવી, મુદ્દાને યાદ કઈ રીતે રાખવા, એની કી કઈ છે, એની ચાવી કઈ છે જેને કહીએ આપણે, તો ચાવી અગત્યની છે. ચોમાસામાં આ બંને માહિતીથી વરસાદના આંકડા મેળવાય. જોજો, ચોમાસામાં આ બંને માહિતીથી વરસાદના આંકડા મેળવાય. હવે ચો શું છે, માં શું છે, આ શું છે, માહિતી શું છે, આંકડા શું છે, જેની છે અંડરલાઈન શું છે તે આપણે મુદ્દા દ્વારા આગળ મદદ મળશે. પેલું ચો એટલે ચોક્કસ સ્કેલ માપ, ગુજરાતીમાં આપણે કહીએ તો એને યોગ્ય સ્કેલ માપની મદદથી આકારિત કરવું. ચોક્કસ સ્કેલ માપ હોવું જરૂરી છે, ચોક્કસ સ્કેલ માપ જરૂરી. ત્યારબાદ માહિતી સ્પષ્ટ હોવી જરૂરી, માં પરથી માહિતી. એટલે ચોમાં મીન્સ ચોમાસું એવું નથી, ચોમાં એટલે ચોક્કસ માહિતી અને માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. સામાં કશું નથી, ચોમાં નીચે અંડરલાઈન છે આ, આનો અર્થ થાય કે આ આકૃતિ, આ એટલે આકૃતિ એટલે કે આકૃતિ અને આલેખની યોગ્ય પસંદગી કરવી. ચોમાસામાં આ માહિતીથી, આ બંને માહિતીથી એટલે આ આવી ગયું. હવે માહિતીની વાત આવે તો બંનેની વાત, બંનેની અંડરલાઈન નથી દોરાઈ પરંતુ આપણે એને પણ મુદ્દા તરીકે ધ્યાનમાં લેવો પડશે. બંને એટલે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. માહિતી તો માહિતીનો સ્ત્રોત, ત્યારબાદ આંકડા એટલે કે આંકડાકીય માહિતીની ગણતરીની રીત જણાવી.
યાદ રાખજો 6 મુદ્દા ટેક્સ્ટ બુક ની અંદરના જ છે. એ મુદ્દાઓ કદાચ આમ તેમ ઉપર નીચે થયા હોય એની કોઈ આપણને માર્ક પર અસર પડવાની નથી, પરંતુ આપણે જે કી બનાવી છે ચોમાસામાં આ બંને માહિતીથી આંકડા વરસાદના આંકડા મેળવાય છે. તો આ ચોક્કસ માહિતી માહિતી આ આકૃતિ બંને ધરીની વિગતો માહિતી એટલે માહિતીનો સ્ત્રોત અને આંકડા એટલે આંકડાકીય માહિતીની ગણતરી. આ રીતે તમારી નોટબુકની અંદર ફૂલસ્કેપની અંદર આપણે જો માહિતી વ્યવસ્થિત લખશું તો પરીક્ષાના અગાઉના દિવસે એ માહિતીના જો કીવર્ડ્સ યાદ રહી ગયા, 6 મુદ્દા તમારા હાથમાં છે, મુદ્દા હશે એટલે તમે સરળતાથી લખી શકો. બીજી એક અગત્યની વાત, આ માત્ર મુદ્દા છે. મુદ્દાની અંદર શું લખવું તેને માટે કમેન્ટ બોક્સની અંદર એક લિંક પાસ કરી છે. એ કમેન્ટ બોક્સની લિંક પર તમે ક્લિક કરશો તો પ્રકરણ વાઇઝ જે મુદ્દાઓ સમજાવેલા છે તે યોગ્ય રીતે ચેક કરવા કે જેથી કરીને અંદર શું લખવાનું છે તેની સંપૂર્ણ માહિતી મળી શકે છે. આખું વર્ષ વાંચેલું જ હોય, બોર્ડના પેપર આપણે કરતા હોય તો જરૂરિયાત રહેતી નથી કે શું છે અંદર, માત્ર મુદ્દા આપણા હાથમાં હોવા જોઈએ. તો મુદ્દા કઈ રીતે યાદ રાખવા તેની અહીંયા તમને માહિતી મળે છે. તો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. બીજા પ્રશ્ન તરફ આગળ વધે છે. ભારતમાં આયોજન દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો. યાદ રાખો કાઉન્સમાં જુલાઈ 19 અને માર્ચ 2020 લખાવું છે, એટલે કે માર્ચ 18 જુલાઈ 18માં પણ એકવાર આ પ્રશ્ન આવી ગયો છે. માર્ચની 2020 પહેલા જુલાઈમાં પણ આ પ્રશ્ન આવી ગયો છે. એટલે ગરીબી ઘટાડવાના ઉપાયો હોય કે ગરીબીના કારણો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન ગરીબીના પ્રકરણ માટે ગણાય છે. એટલે આવા પ્રશ્નને અચૂક વાંચવા, વારંવાર પૂછાતા પ્રશ્ન છે. એની કી છે અસંગઠિત ક્ષેત્રો માટે યોગ્ય કર નીતિ નાખે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળે. અગાઉના એક જુલાઈના અત્યારે જ આપણે એક વિડીયો બનાવ્યો, લાસ્ટ રિસન્ટ વિડીયો, તેની અંદર તમે જોયું હશે કે આ પ્રશ્ન અહીંયા રિપીટ થયો હતો. તો અસંગઠિત ક્ષેત્રો માટે જો યોગ્ય સરકાર જો છે તે યોગ્ય કર નીતિ એટલે કે ટેક્સ પોલિસી નાખશે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળશે. અસંગઠિત ક્ષેત્રો આગળ પણ વાત કરી ગયા આપણે કે જે લોકો કોઓપરેટિવ સેક્ટરમાં છે, પ્રાઇવેટ સેક્ટરમાં છે, જેને ઉપર ગવર્મેન્ટનું પ્રોટેક્શન નથી આવે, અસંગઠિત ક્ષેત્ર માટે જો સરકાર યોગ્ય કર નીતિ નાખશે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળી જશે. હવે અસંગઠિતનો અર્થ શું થાય છે? આપણે સવાલ છે ગરીબી ઘટાડવાના ઉપાય, તો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. યોગ્ય કર નીતિ, તો યોગ્ય કર નીતિ બેઠો જ મુદ્દા આવી જાય છે આની અંદર. ત્યારબાદ ના અને ખે, નાના પાયાના ઉદ્યોગો, ખે એટલે ખેતી ક્ષેત્ર, શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો જ માનવ મૂડી રોકાણમાં વધારો કરવો જોઈએ. માનવ મૂડી રોકાણમાં વધારો કરવો જોઈએ. વ્યાજબી કિંમત એટલે કે વ્યાજબી કિંમતે વસ્તુઓને સેવા મળી રહેવી જોઈએ. અને રોજગારી એટલે કે રોજગારલક્ષી કાર્યક્રમો થવા જોઈએ. આગળ વાત કરી કોઈ પણ 5 મુદ્દા હોય તો આ 7 માંથી 5 લખવા, પરંતુ કોઈ મુદ્દાની સ્પષ્ટતા ન હોય કે કેટલા લખવા, તો યાદ રાખજો 7 મુદ્દામાંથી 5 કે 6 મુદ્દાને બરાબર તમારે સમજાવવા પડશે. થોડાક એકાદ 7મો મુદ્દો જે છે એ 7મા મુદ્દાની અંદર આપણે જોઈએ તો આઈઆરડીપી, એસજીએસવાય, પીઆરવાય, NREGA એટલે કે આ બધા રોજગારલક્ષી કાર્યક્રમો ડીપમાં આપણે ચર્ચા કરવાના નથી. એની એક લાઈન અને એના આધારે આપણે એમ કહી શકીએ કે આ બધા યોજનાબદ્ધ કાર્યક્રમોને આધારે સરકાર ગરીબી ઘટાડો કરી શકે. તો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, યોગ્ય કર નીતિ, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, માનવ મૂડી રોકાણમાં વધારો, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ, રોજગારલક્ષી કાર્યક્રમો જેમાં આઈઆરડીપી ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એસજીએસવાય સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, પીઆરવાય પ્રધાનમંત્રી રોજગાર યોજના અને NREGA નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન. આ દરેક જે 7 મુદ્દા છે તેમાંથી આપણે અગાઉ વાત કરી તેમ કે આપણે પ્રેઝન્ટેશન કેમ કરવું, આ પ્રેઝન્ટેશન કરવા માટે અથવા તો આ મુદ્દાઓને કઈ રીતે વધારે માર્ક અન્ય વિદ્યાર્થીઓથી આપણે મેળવવા, તે બધી ચર્ચા અંત ભાગમાં થશે. વિડીયો અંત સુધી નિહાળતા રહેજો. આના અથવામાં એક પ્રશ્ન પૂછાયો છે, ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો અગાઉના જુલાઈ 2019ના પેપરમાં પણ હતો આ પ્રશ્ન. હવે આપણે વાત કરવાની છે ગરીબીનો અર્થ આપી તેના નિર્દેશકો. કદાચ અત્યારે જે આપણે પરીક્ષા આપી નથી 2021માં COVID-19ને કારણે તેમાં 30%માં આ પ્રશ્ન ન હશે, પરંતુ બાકીના જે વ્યુઅર્સ છે તેમને માટે આ પ્રશ્ન ફરજિયાત થઈ જાય છે. 11 નિર્દેશકો છે, ચિંતા કરવાની જરૂર નથી. 11 માટે નાની આપણે વાર્તા કરીએ છીએ, એ નાની વાર્તા તમારા મગજમાં સેટ થઈ જાય એટલે 11 મુદ્દા આપોઆપ ગોઠવાઈ જશે. મુદ્દા યાદ રાખવા માટે તમારે હવે મહેનત કરવાની જરૂર નથી, માત્ર કીવર્ડ્સ યાદ રાખો, વાર્તા યાદ રાખો. કઈ રીતે વાર્તા આપણે કરીએ છીએ? તો શિક્ષણ હશે, તમે શિક્ષણ લીધેલું હશે તો તમારા ઘરમાં શિક્ષણ પહેલો મુદ્દો. શિક્ષણ હશે એટલે તમે ઘર લઈ શકશો, તમારી પાસે પૈસા આવશે, તમે રોજગારી મેળવશો એટલે તમારું પોતાનું ઘર થશે, એટલે ઘર કે રહેઠાણ બીજો મુદ્દો. હવે ઘર આવી ગયું તો ઘરમાં વીજળી પણ જોઈએ, પાણીની સગવડ પણ જોઈએ, શૌચાલયની વ્યવસ્થા પણ જોઈએ. આ તો આપણી પ્રાથમિક જરૂરિયાત. એટલે
વીજળીનો વપરાશ, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા. આ 5 મુદ્દા પહેલા તમારા પૂરા થઈ જાય છે. જો 5 નિર્દેશકો જણાવતા 5 મુદ્દા પર જ કામ ચાલી જાય છે. એટલે કે જે તમે શિક્ષણ મેળવ્યું હશે તો આ બધું થઈ શકશે ઘરમાં, પરંતુ ન હશે તો, પરંતુ તમે શિક્ષણ ન લીધું હશે તો શું થશે? તો ડોક્ટર તમારા ઘરે આવે, એટલે કે તબીબ, એ તબીબ તમારા ઘરે આવે એટલે કે તબીબની સગવડ, એ તમારું આયુષ્યને તપાસશે કે તમારા ઘરમાં બાળ મૃત્યુ દર તો નથી ને, તમારું આયુષ્ય જે 68 વર્ષ છે ત્યાં સુધી જવાનું છે કે નથી, આ બધું ચેક કરશે. અને તમારું આયુષ્ય ચેક કરતા જો કુપોષણનું પ્રમાણ લાગ્યું, એટલે કે તમને સારો એવો ખોરાક નથી મળતો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબીવાળો ખોરાક નથી મળતો અને તમે કુપોષણથી પીડાતા છો, એટલે કે તમે નીચું માથાદીઠ વપરાશ કરો છો, તમારો વપરાશ ઓછો છે, નીચો છે, તો શું કરશે? તમને ટ્રીટમેન્ટ ચાલુ કરશે. ટ્રીટમેન્ટ ચાલુ કરે એટલે પૈસા આપણે આપવા પડે. એનો મિનિંગ કે આવક અને સંપત્તિ એના હાથમાં જતી રહેશે, એટલે કે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થશે અને છેલ્લે શું થઈ જશો? તમે બેરોજગાર, એટલે કે બેરોજગારીનો ઊંચો દર. આ નાની વાર્તામાં આપણને 11 મુદ્દા કેટલા સરળતાથી યાદ રહી જાય. તમે ભણેલા ગણેલા હશો એટલે કે શિક્ષણ, શિક્ષણ હશે તો શું હશે? ઘર, ઘરમાં શું જોઈએ? વીજળી તો જોઈએ, લાઇટ હોય, લાઇટ વગર તો અંધારું લાગે. પાણી પીવાનું જોઈએ, શૌચાલય, આ પ્રાથમિક સુવિધા હોવી જ જોઈએ. હવે આવું ન હોય તો શું થાય? તો કે ડોક્ટર તમારા ઘરે આવે, એટલે કે તબીબ એ આવીને શું કરશે? તો કે આયુષ્ય અને મૃત્યુ દર ચેક કરશે કે વેલા મરી નથી જતા ને, આ ઘરમાં મૃત્યુ નથી પામતા ને કોઈ, એટલે તમારું આયુષ્ય કેટલું એ ચેક કરશે. ચેક કરતા જો તમારો ખોરાક બરાબર નહીં હોય, એટલે કે કુપોષણ વાળું તમારું આયુષ્ય દેખાયું, તો તે સંજોગોની અંદર વિચારશે કે આની આવક પણ ઓછી જ હશે, એટલે કે નીચી માથાદીઠ વપરાશી ખર્ચ. અને આવું થશે એટલે તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશે. ટ્રીટમેન્ટ ચાલુ કરે દવાના પૈસા આપવા જ પડે. તમારી આવક ક્યાં જવાની? ડોક્ટર પાસે, એટલે કે આવક અને સંપત્તિની વહેંચણી થવા માંડશે અને તેનાથી તમારી બધી આવક લઈ જશે ડોક્ટર. એટલે છેલ્લે તમે શું થઈ જશો? બેરોજગાર, એટલે બેરોજગારીનો ઊંચો દર. મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવો. ખૂબ જ અગત્યનો, અગાઉના બોર્ડમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે. જન્મદરના કારણો આપો, ઊંચા જન્મદર, મૃત્યુદરના કારણો આપો. ઘણીવાર આ સવાલ ડી વિભાગમાં પણ પૂછાય છે. ખૂબ જ અગત્યનો છે. મૃત્યુદરનો અર્થ દર હજારે કોઈ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, કે જે હજારે હોય, કોઈ વર્ષમાં હોય, અને જીવતા જન્મેલા બાળકોની વાત નથી થતી, પરંતુ મૃત્યુ પામતા વ્યક્તિઓની વાત થતી હોય છે. એટલે આ રીતે તમારે મૃત્યુદરનો અર્થ આપવાનો. એનું સૂત્ર પણ તમે લખી શકો. દર 1000 મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. આ પ્રમાણે તમે લખીને હવે નીચા મૃત્યુદરના કારણો માટેની જે કી જે છે તે ખૂબ જ અગત્યની છે. કુદરતી આફત અને દુષ્કાળ સમયે જો તમારી પાસે શૈક્ષણિક જ્ઞાન હશે તો જ તમારું આરોગ્ય સંભાળી શકશો અને જીવન બચાવી શકશો. હું રિપીટ કરું છું, કુદરતી આફત અને દુષ્કાળના સમયે જો તમારી પાસે એજ્યુકેશનનું જો જ્ઞાન હશે, શૈક્ષણિક જ્ઞાન હશે ને, તો તમારું આરોગ્ય પણ તમે બચાવી શકો અને તમારું જીવન પણ બચાવી શકશો. શું છે? કુદરતી આફત અને દુષ્કાળના ટાઈમે તમારી પાસે શું હોવું જોઈએ? જ્ઞાન. તમે ભણેલા ગણેલા હોવા જોઈએ. તો શું કરી શકો? તમારું આરોગ્ય બચી શકે અને તમારું જીવન પણ બચી શકે. તો પહેલો મુદ્દો છે કુદરતી, એટલે કે કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડથી મૃત્યુદર ઘટી ગયો છે. દુષ્કાળ પર નિયંત્રણ આવી ગયું છે, એના કારણે મૃત્યુદર ઘટી ગયો છે. શિક્ષણ, શિક્ષણ નીચે અંડરલાઈન નથી પડતું, શિક્ષણને ધ્યાનમાં રાખવાનો છે. આ મુદ્દો શિક્ષણનો જે છે હાઇલાઇટ થાય છે અહીંયા, તે મુદ્દાને ધ્યાનમાં રાખવાનો છે. શિક્ષણના સ્તરમાં સુધારો કરવાથી પણ મૃત્યુદર ઘટી શકે. જ્ઞાન, તો આરોગ્ય વિષયક પરિબળો, જ્ઞાન એટલે શિક્ષણની સાથે આ શૈક્ષણિક જ્ઞાનની વાત આવેલી હતી. એટલે શૈક્ષણિકની જે વાત છે તે શિક્ષણમાં સુધારો, એટલે શિક્ષણનું જ્ઞાન તમને મળવું જોઈએ. ત્યારબાદ આરોગ્ય નીચે પણ અંડરલાઈન બાકી છે, એટલે આરોગ્ય પણ એક મુદ્દો બની શકે, એટલે કે આરોગ્ય વિષયક પરિબળો. ત્યારબાદ જીવન ધોરણમાં સુધારો. આ 5 મુદ્દાને આધારે તમારા 5 માર્ક નક્કી થાય છે. 1 માર્કની તમારી મૃત્યુદરની વ્યાખ્યા પણ અંદર સમાવેશ થતી હોય છે. તો કુદરતી આફત અને દુષ્કાળના સમયે જો તમારી પાસે શૈક્ષણિક જ્ઞાન ન હશે તો તમારું તમારું આરોગ્ય સંભાળી શકશો અને જીવન બચાવી શકશો. કુદરતી આફત પર નિયંત્રણ, દુષ્કાળ પર નિયંત્રણ, શૈક્ષણિક જ્ઞાન એટલે શિક્ષણના સ્તરમાં સુધારો, આરોગ્ય એટલે આરોગ્ય વિષયક પરિબળ, અને જીવન એટલે જીવન ધોરણમાં સુધારો. 5 મુદ્દાઓને કઈ રીતે હાઇલાઇટ કરવા, એને કઈ રીતે પ્રેઝન્ટ કરવા, કઈ રીતે તમારા પ્રશ્નને અલગ કરવો, કઈ રીતે વધારે ગુણ મેળવવા, એની ચર્ચા ટૂંક સમયમાં થશે. વિડીયો જોતા રહો. ચોથો મુદ્દો, ચોથો સવાલ, કૃષિની નીચી ઉત્પાદકતાના કારણે. ખૂબ અગત્યનો મુદ્દો. અત્યાર સુધીના 4 કે 5 પેપરની 3 કે 4 વાર આ પ્રશ્ન પૂછાયો છે. કોઈ પણ 5 કહેવામાં આવે તો 5ની ચર્ચા કરવાની, પણ કશું ન કહેવામાં આવે તો આપણે દરેકની વાત કરવી પડે. સંસ્થાકીય પરિબળ, ત્યારબાદ આવશે ઐતિહાસિક, ત્યારબાદ આવશે રૂરલ એટલે કે ગ્રામ્ય કક્ષાની, અને છેલ્લે આવશે અન્ય. તો સંસ્થાકીય પરિબળો પહેલા છે, એની અંદર આપણે વાત કરીએ તો ખેતી જમીન પર થાય અને તે ઉત્પાદન વેચવાથી ગ્રામ્ય કક્ષાએ આવક થાય. સીધું ને સરળ, ખૂબ જ યાદ રાખવું પણ એકદમ ઈઝી, કે જમીન પર જ ખેતી થાય, એ ઉત્પાદન થઈ
તો આપણે વેચવું પડે અને વેચવાનું કાં હોય ગ્રામ્ય કક્ષાએ, તો ત્યાંથી શું થાય આવક થાય આપણને. ખેતી જમીન પર થાય, ઉત્પાદન વેચવાથી ગ્રામ્ય કક્ષાએ આવક થાય, કારણ કે ગામડાવાળા ખેતી પર વધારે આધારિત હોય છે. એટલે ખેતી શાની પર થવાની? જમીન પર. જમીન પર ખેતી થાય તેનું ઉત્પાદન કહેવાય. તો ઉત્પાદનને વેચો એટલે તમને ગ્રામ્ય કક્ષાએ આવક થવાની. પહેલો મુદ્દો. ખેત ધિરાણ. પહેલો મુદ્દો ખેતી એટલે ખેત ધિરાણ, સંસ્થાકીય પરિબળ, નીચી ઉત્પાદકતાના કારણે ધિરાણ જે છે તે હાઈ રેટ પર આપણને મળે છે, ઊંચા વ્યાજના દરે મળે છે, એટલે આપણે ઉત્પાદકતા વધારી શકતા નથી. બીજું છે જમીન, એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ત્રીજું કૃષિ પેદાશના વેચાણની વ્યવસ્થા. ચોથું ગ્રામીણ સમાજ રચના. આમ 4 મુદ્દાઓ જે છે ખેતી, જમીન, વેચાણ અને ગ્રામ્ય, આ 4 મુદ્દાને આધારે આપણે આ પહેલી સંસ્થાકીય પરિબળોની વાત પૂર્ણ કરીએ. ટેકનોલોજીકલ પરિબળની વાત આવે છે, તો ટેકનોલોજીકલ પરિબળની અંદર આપણે કી મૂકી છે. જૂનું મૂકવું નથી, નવું પકડવું નથી, તો મબલક પાક કેવી રીતે થાય? જૂનું મૂકવું જ નથી ને નવું પકડવું જ નથી, તો મબલક પાક કેવી રીતે થવાનો? એનો મીનિંગ કે જૂની પદ્ધતિ બંધ નથી કરવી. બીજું, નવી પદ્ધતિ અપનાવી નથી. નવી પદ્ધતિ એટલે શું કે ભાઈ સુધારેલું બિયારણ હોય, રાસાયણિક ખાતર હોય, પંપ, થ્રેશર, આ બધી વગેરે વગેરે જે ટેકનોલોજીથી ખેતી થવી જોઈએ તે નથી અપનાવાતી. અને જૂની પદ્ધતિ જે બળદ ગાડા લઈને ચાલ્યા કરે છે, વધારે પડતું રાસાયણિક ખાતર નાખશો તો જીવડાઓ બધા અંદર મળી જશે, પાપ લાગશે, આવી બધી જે પદ્ધતિ છે જૂનવાણી વિચારો એ બંધ નથી થતું અને નવી ટેકનોલોજી અપનાવી નથી. આ ટેકનોલોજીકલ પરિબળ આવે. ત્યારબાદ અન્ય કારણો. ખેડૂત શિક્ષિત હશે તો ખેતી ઉપરાંતની પ્રવૃત્તિ કરીને ઉદ્યોગનો વિકાસ કરી શકશે. ખેડૂતને શિક્ષિત કરવાનો છે. જો ખેડૂત શિક્ષિત હશે ને તો ખેતી ઉપરાંતની કઈ બી પ્રવૃત્તિ કરી શકશે ને ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકશે. ખેડૂતોને શિક્ષિત કરવા, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ કરવી અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. આટલું થશે તો બી આપણી કૃષિ ક્ષેત્રે જે નીચી ઉત્પાદકતા છે તે વધુ કરી શકાશે. તો આ મુદ્દાઓ તમારે કુલ 4 ને 2 6 ને 3 9 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે. ગમે તે 5 કે તો વાત અલગ છે, પરંતુ આમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી કરી અને આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. આગળ વધીએ. આના 8મો પ્રશ્ન પૂછાયો છે કે ભારતમાં 1966 દરમિયાન અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની વિસ્તૃત ચર્ચા કરો. યાદ રાખજો, 1966 દરમિયાન અપનાવેલી આધુનિક ખેતી એટલે આની અંદર જે પ્રશ્ન પૂછેલો છે તેમાં આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરવાની તે યાદ રાખજો. આની અંદર આપણી પાસે કુલ 4 મુદ્દાઓ આવશે. 4 મુદ્દાની ચર્ચા આપણે કરવાની રહેશે. 1966 દરમિયાન અપનાવેલી આધુનિક ખેતીની અંદર સૌથી પહેલા આપણે કીની વાત કરીએ, ચાવીની વાત કરીએ કે જ્યારે ખેતીમાં હરિયાળી ન દેખાય, આપણું ખેતર હરિયાળું નહીં દેખાય તો શું કરવું? પાકની ફેરબદલી કરો અથવા તો પાકને સુરક્ષિત કરો. આપણા ખેતરમાં જ્યારે હરિયાળી ક્રાંતિ ન દેખાય અથવા હરિયાળું ન દેખાય તો પાક બદલી કરો અથવા તો પાકને સુરક્ષિત કરો અથવા બંને નહીં થાય તો એવું કે સંશોધન કરો કે આપણે હરિયાળી ક્રાંતિ લાવી શકીએ. ખૂબ જ સરળ, લોજિકલી કી છે, યાદ રાખવી ખૂબ જ સરળ. 5-6 વાર બોલજો, સરળતાથી યાદ રહી શકશે. કે જ્યારે ખેતીમાં હરિયાળી ક્રાંતિ ન દેખાય તો શું કરવું? તો કે પાકની ફેરબદલી કરો, પાકને સુરક્ષિત કરી દો અથવા એવું સંશોધન કરી નાખો કે આપણું હરિયાળી ક્રાંતિ દેખાઈ શકે. તો પહેલો મુદ્દો હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિના મુદ્દાની અંદર આ બાબતોની ચર્ચા કરવી અનિવાર્ય છે. કે આ હરિયાળી ક્રાંતિનો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ હતો 7 જિલ્લામાં આપણે ધ્યાનમાં લીધેલો હતો. જેમાં IADP એટલે કે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, આવા નામ અંગ્રેજીના અને આવા મુદ્દાઓની નીચે અંડરલાઈન કરવી. મેં તમને કહ્યું છે કે આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરવું, તો પ્રેઝન્ટની વાત હું અત્યારે કરી રહ્યો છું કે આપણે પ્રશ્નની અંદર હરિયાળી ક્રાંતિની અંદર લખવાના છે. લખતી વખતે આપણે અમુક મુદ્દાઓને હાઇલાઇટ કરવાના. 7 જિલ્લાઓ તો નીચે અંડરલાઈન કરવાના, ડબલ અંડરલાઈન. IADP નીચે અંડરલાઈન કરો, જેથી કરીને હરિયાળી ક્રાંતિની અંદર મુખ્ય 2 મુદ્દા જોઈતા હોય તે ચેકરને મળી જાય, સરળતાથી તમને માર્ક મળતા જશે. HYVP હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ, આવા બધા મુદ્દાઓ જે છે આ હરિયાળી ક્રાંતિની અંદર લખવા જરૂરી છે, હાઇલાઇટ કરવા જરૂરી છે. હાઇલાઇટ કરવા માટે હાઇલાઇટરનો ઉપયોગ કરવાનો નથી, લાલ પેનનો ઉપયોગ કરવાનો નથી. તમારી પેન્સિલ એ આપોઆપ હાઇલાઇટરનું કામ કરશે. કઈ રીતે? તમે ભૂરી પેનથી લખો છો, હાઇલાઇટર તમે યુઝ કરી નથી શકતા, એટલે પેન્સિલને અંડરલાઈન કરવાની પણ પદ્ધતિ છે. તમારી પાસે સ્કેલ હોવી જોઈએ, સ્કેલથી ડાર્ક અંડરલાઈન કરવાની અને તે પણ એકદમ નજીક 2 લીટીથી અંડરલાઈન કરવાની. તમારો આંખે ઉડીને વળગે એવો મુદ્દો ચેકરના હાથમાં આવી જશે. બીજો મુદ્દો છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એમાં 2 કારણોસર થાય, ટેકનોલોજીકલ અને આર્થિક કારણ. આ 2ની ચર્ચા આપણે કરવી પડશે. પછી પાક સંરક્ષણ. પાક સંરક્ષણની અંદર પ્રતિ હેક્ટર દીઠ વપરાશ જે છે તે લખવું પડશે. પાકને સંરક્ષિત કરવા માટે ભારતમાં જે યુઝ થાય છે પેસ્ટિસાઇડ્સનો, એટલે કે
પ્રતિ હેક્ટર જે વપરાશ થાય છે પાક સંરક્ષણનો એ ભારતમાં 0.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થાય છે, યુએસએમાં 7 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થાય છે, જ્યારે જાપાનમાં 12 કિલોગ્રામ અને કોરિયામાં 6.6 આ જે હેક્ટર દીઠ વપરાશ છે તેના આંકડા લખવા ખૂબ જ જરૂરિયાત છે. તો એની અંદર CIBRC એનો અર્થ થાય છે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. આ દરેક બાબતોને આવા બધા જે ઇન્સ્ટિટ્યૂટના નામ હોય તેને હાઇલાઇટ કરવું. 0.5 ભારત વપરાશ કરે તો એને પર બોક્સ કરી દો. આ બધા પાક સંરક્ષણની અંદર અગત્યના મુદ્દા સાબિત થાય તો તમને માર્ક સરળતાથી મળી શકે. ત્યારબાદ કૃષિ સંશોધનો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે છે તેમનું નામ કૃષિ સંશોધનમાં આવવું જ જોઈએ. લીડિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એને ઘણા બધા સંશોધન કરેલા છે કૃષિ માટે. તો 1966માં અપનાવેલી આધુનિક ખેતી એટલે કે હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ એના માટે કી વર્ડ્સ છે. જ્યારે ખેતીમાં હરિયાળી ક્રાંતિ ન દેખાય તો પાકની ફેરબદલી કરો અથવા પાક સુરક્ષિત કરો તેવું સંશોધન કરો. તો પહેલો મુદ્દો આવે છે હરિયાળી ક્રાંતિ, બીજો મુદ્દો આવે છે પાકની ફેરબદલી, ત્રીજો મુદ્દો આવે છે પાક સંરક્ષણ એટલે કે પાક સુરક્ષિતને અનુસંધાનમાં સંરક્ષણ મૂકેલું છે, અને સંશોધન એટલે કે કૃષિ સંશોધન. તો આ રીતે આપણે મુદ્દાને યાદ રાખી શકીએ. છેલ્લો પ્રશ્ન એઝ યુઝ્યુઅલ દરેક જણ જાણો છો અત્યાર સુધીના 6 પેપરની અંદર 5% તંબાકૃતિ અથવા તો તમારા પ્રશ્નપત્રની અંદર નિહાળો તો સિમ્પલ બાર એટલે કે સાદો સ્તંભ તમને પૂછવામાં આવે છે, સ્તંભ પર એક પૂછવામાં આવે છે. આમાં આપણને દેખાય છે નોર્વે, અમેરિકા, ભારત, પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારી આપી છે. તંબાકૃતિ અને વિશ્લેષણ કરવું પડે. યાદ રાખજો એક્સ દરી પર હંમેશા જે સ્વતંત્ર ચલ છે તેનો જ ઉપયોગ થાય છે. સ્વતંત્ર ચલ આની અંદર ક્યાં છે તો કે દેશ, અને પરતંત્ર ચલ જે છે તે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર. એમાં જોઈ શકો છો મિનિમમ 2.2 અને મેક્સિમમ 7 છે, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 તરીકે પણ તમે આગળ વધી શકો. જોઈ શકો છો તમે સૌથી પહેલા નોર્વે છે, પછી અમેરિકા છે, શ્રીલંકા છે, ભારત છે, પાકિસ્તાન છે, અને વૃદ્ધિ દર 0 થી માંડીને 8 સુધી આપણે લઈ ગયા છે. બરાબર છે. તો હવે શું કરવાનું છે, આપણે માત્ર નોર્વે અને 2.2 ને ટચ કરવાનું છે. 2 અને 3 ની વચ્ચે આશરે લગભગ ટચ થશે. અમેરિકા 2.4 આ રીતે ટચ થશે, શ્રીલંકા 4.5 આ રીતે, ભારત 7.3 આ રીતે, અને પાકિસ્તાન 4.7. રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારીનો વૃદ્ધિ દર રીતે તમારે લખવાનો. ત્યારબાદ એનું વિશ્લેષણ કરવાનું. વિશ્લેષણ કરતી વખતે કાળજી રાખવાની એક્સ પર શું છે, વાય પર શું, ત્યાંથી સ્ટાર્ટ કરો. મિનિમમ મેક્સિમમ વેલ્યુ કઈ છે તે પણ સ્ટાર્ટ કરો. ત્યારબાદ આની અંદર કેવા ડેટા છે તેના આધારે તમારે 7 થી 8 મુદ્દામાં તેની ચર્ચા કરવાની. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ દરી પર વિકસિત અને અવિકસિત દેશોની માહિતી છે, જ્યારે વાય દરી પર રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપવામાં આવ્યો છે. એક્સ દરી પર આપણે વાત કરીશું તો નોર્વે, અમેરિકા જેવા વિકસિત દેશો પણ છે, જ્યારે શ્રીલંકા, ભારત અને પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશો પણ છે. આપણે નોર્વે અને અમેરિકા જે છે તેમાં નોર્વે HDI ની અંદર એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંકની અંદર નોર્વે પ્રથમ સ્થાને છે, જ્યારે અમેરિકા બીજા સ્થાને છે. ભારતનું સ્થાન 130મું છે. તો આવું શા માટે છે, તો એનું કારણ રાષ્ટ્રીય આવકની ટકાવારીનો વૃદ્ધિ દર જોઈએ. નોર્વે અને અમેરિકામાં ભલે ભારત કરતા ઓછો દેખાતો હોય, પરંતુ તે વૃદ્ધિ દર એ તેમના કુલ ટકાવારી છે એટલે કે કુલ એનું પ્રોડક્શન છે, કુલ જથ્થો છે, એ ભારતના કરતા પણ ડબલ કે 3 કે 4 ગણો હોઈ શકે. કારણ કે ત્યાં ઓલરેડી વૃદ્ધિ છે, વિકાસ નથી. વિકાસના ફળ એ લોકો ચાકી ગયા છે અને વૃદ્ધિ પર છે એટલે વધારો જ દર્શાવે છે. 2.2% વાર્ષિક વૃદ્ધિ દર જે છે રાષ્ટ્રીય આવકનો તે કદાચ ભારતના 35% બરાબર પણ હોઈ શકે. જ્યારે ભારત વિકાસશીલ દેશ છે, ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, એટલે 7.3% જે વિકાસ થાય છે તે ટોટલ રાષ્ટ્રીય આવકના ટોટલ રાષ્ટ્રીય આવક જે છે ભારતની તેમાં 7.3% એ 121 કરોડ જે આપણી જનસંખ્યા છે તેને માથાદીઠ આવક માટે અપૂરતો ગણાય છે. પાકિસ્તાન, શ્રીલંકાની વાત કરીએ તો વિકસિત દેશો, વિકાસશીલ દેશોની અંદર ભારતનું સ્થાન મોખરે છે. તો આ રીતે આપણે 6 કે 7 મુદ્દાની અંદર આમાં ચર્ચા કરવાની હોય છે. આપણે જોઈ શકીએ કે વિશ્લેષણ કરીને એનું આપણે એક નિરાકરણ એટલે કે એનું ઉપસંહાર પણ મૂકવાનો હોય છે. આપણે ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 7.3 પછી 8, 9, 10 થાય તે માટે ભારત સરકારે ઘણા બધા પગલાઓ લેવાના જરૂરી છે. જેમ કે મૂડીરોકાણ કરવું, પ્રાઇવેટ સેક્ટર એટલે કે ખાનગી સાહસોને ઉત્તેજન આપવું, કોર્પોરેટ સેક્ટરનો વિકાસ કરવો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં વધારો કરવા માટે ભારત સરકારે જેમ કે
પ્રાથમિક ત્યારબાદ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે પ્રચુર માત્રામાં મૂડીરોકાણ કરવાની પણ જરૂરિયાત રહેશે કે જેથી કરીને રોજગારીનું સર્જન થાય અને એમની પણ માથાદીઠ આવકમાં વધારો થાય. આ પ્રમાણે આ મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે. હવે આપણે વાત કરીએ પ્રેઝન્ટેશનની. અગાઉ આપણે જોઈ ગયા હતા કે પ્રેઝન્ટેશન એન્ડ ભાગમાં આપણે કરશું, તો કઈ રીતે કરવું પ્રેઝન્ટેશન તેની વાત કરીએ. સૌથી પહેલા તો આ એક પ્રશ્ન છે, પ્રશ્નનો આ ઉત્તર છે, ઉત્તરના આ મુદ્દા છે, કઈ રીતે લખશો. સૌથી પહેલા એની પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર ભારતમાં આધુનિક ખેતીના જે કંઈ પણ આંકડાકીય માહિતી હોય અથવા તો જે તમે જાણો છો ખેતી અંગે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ભારતમાં 49% લોકો હજુ પણ ખેતી પર આધારિત છે, રોજગારીનું સર્જન ખેતીમાંથી થાય છે અને ખેતીની પદ્ધતિ હવે બદલવાની જરૂરિયાત છે. આ પ્રસ્તાવનાના મુદ્દા જે ટેક્સમાં ન હોઈ શકે, તમે જાતે પણ લખી શકો છો. ત્યારબાદ આવે છે હવે પ્રસ્તાવનાની અંદર જ હરિયાળી ક્રાંતિ, પાક સંરક્ષણ, પાકની ફેરબદલી, 4 મુદ્દા છે, તેને પણ હાઇલાઇટ કરો. એકની નીચે એક લીટી છોડી દેવાની છે જેથી કરીને લેન્થ થોડી વધારો. તમારા જવાબને તમારી પદ્ધતિથી થોડા એને બ્રોડ કરો, મોટા કરો. ત્યારબાદ આપણે જે મુદ્દા પર લઈ ગયા છે કે આધુનિક અભિગમ, તો આધુનિક અભિગમનું હેડિંગ મારીને ફરી પાછું પહેલો મુદ્દો આપણે લખવાનો. મુદ્દો લખાઈ ગયા બાદ નીચે ડબલ અંડરલાઇન કરો અથવા તો પેન્સિલનો ઉપયોગ કરો. પેન્સિલ, HB ની પેન્સિલ આવે છે ડાર્ક, તે લઈને આની ઉપર બોક્સ કરી દેવું અથવા ડબલ અંડરલાઇન કરવી. ત્યારબાદ 2 ટપકા અને ડેશ કરવી અને એ આખી લીટી છોડી દેવી અને અહીંયાથી ચાલુ કરવું, આ ક્રાંતિના તીથી, અને પૂરી લીટી અહીંયા ભરાઈ જાય પછી ફરી પાછું આપણે હરિયાળીના હાની નીચેથી ચાલુ કરવું, જેથી કરીને સંપૂર્ણ હરિયાળી ક્રાંતિ એક બોક્સની અંદર દેખાશે, છૂટું પડી જશે. બીજો મુદ્દો આવશે પાકની ફેરબદલી. તો આ મુદ્દાની ચર્ચા આપણે કરી દીધા બાદ એક લીટી બ્લેન્ક છોડી દો અને ત્યારબાદ લખો નંબર 2 પાકની ફેરબદલી. ડબલ અંડરલાઇન કરો પેન્સિલે અથવા બોક્સ કરી દો. ફેરબદલી પછીની આખી લીટી છોડી દો. બદલીના લીની નીચેથી ફરી પાછું તમે બાકીની માહિતી લખવાની ચાલુ કરો અને સમજાવો. ફરી પાછો એ મુદ્દો પૂર્ણ થાય એક લીટી છોડી દો અને ત્રીજા મુદ્દાથી સ્ટાર્ટ કરો. આમ કરતા કરતા તમારું આખા મુદ્દા અલગ પડશે. પેપર જોજો તમે જાતે પણ, તમારું પ્રેઝન્ટેશન બીજા પ્રશ્ન કરતા ટોટલી અલગ પડશે. આ રીતે સંપૂર્ણ દરેક પ્રશ્નની અંદર થોડી ઉતાવળ, થોડી ટેકનિક, થોડી કળા શીખવાની જરૂર છે કે જે તમને 3 પરથી 4 ને 4 પરથી 5 પર લઈ જઈ શકવામાં મદદ કરશે. તો આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવાની. આલેખ પણ દોરતી વખતે જે મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના કીધા તે ખૂબ જ અગત્યના છે. આલેખ 5 માર્કનો છે. 5 માંથી 5 માર્ક દરેકને મળતા જ હોય છે. 2.5 માર્કનો આલેખ હોય છે. આલેખમાં પણ જે બાબતો ધ્યાનમાં રાખવાની કીધી તે ધ્યાનમાં રાખવી પડશે. અને આ ઉપરાંત તમારા જે વિશ્લેષણના મુદ્દા છે તે વિશ્લેષણના મુદ્દાઓના 7 થી 8 મુદ્દા અને છેલ્લે ઉપસંહારનું હેડિંગ હોવું જ જોઈએ કે જેથી કરીને અન્યથી આપણું પેપર થોડું અલગ પડે. પેપર ચેકરના મગજમાં આવે કે બધા મુદ્દા લખ્યા બાદ ઉપસંહાર દ્વારા એને છણવટ કરી છે, વિશ્લેષિત કર્યું છે. તો આ રીતે ઘણી બધી માહિતી હવે આપણે અગાઉના છેલ્લો વિડીયો છે ઓગસ્ટ 2020ના પેપરનો આપણે કરશું. ત્યારબાદ સી અને ડી ના વિભાગની પણ ચર્ચા આપણે આ રીતે કરવાના છે. તો વિડીયો અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. જે સબસ્ક્રાઇબર હોય ચેનલ સબસ્ક્રાઇબ કરે છે તેમનો પણ આભાર. કીપ વોચિંગ ICT Eco4U ચેનલ ફોર મોર અપડેટ. આપ પોતાના જે વિડીયો આપ જોઈ રહ્યા છો તેમાં ખૂબ તમને મજા પડશે. બીજાને પણ શેર કરજો પોતાના પૂરતી માહિતી ન રાખતા. Thank you for today. Keep watching ICT Eco4U for more updates. Thank you. Have a nice day.